ચાલો બાળકો, ગુડ મોર્નિંગ. બોલો રાજકોટ ગુરુકુલ વાળાભાઈ. સર સ્પ્લિસિંગ એટલે સમજાવજો. સ્પ્લિસિંગ હવે આવશે. આપણે ગઈકાલે આરએનએ ની ડીએનએ ની જે વાત કરી હતી, ખાસ કરીને જનીનની, જો તમને યાદ હોય તો એમાં સુકોષકેન્દ્રી એને આપણે મોનોસિસ્ટ્રોનિક એવું નામ આપ્યું હતું, યાદ છે? ઓકે. એના બે ભાગ આવે, એક ઇન્ટ્રોન અને એક એક્ઝોન. રાઈટ? એના બે પ્રકારના હિટ્રોન્યુક્લિયર આરએનએ, HNRNA એવું આપણે નામ આપ્યું હતું. તો એક્ઝોન કામનું છે, કોડિંગ શૃંખલા છે. ઇન્ટ્રોન નકામું છે, નોન કોડિંગ છે. આવું પણ મેં તમને એ સમયે સમજાવ્યું હતું. આટલું યાદ છે? ઓકે. હવે નોન કોડિંગ એટલે કે ઇન્ટ્રોનને વચ્ચેથી કાપી અને દૂર કરવાના છે. એટલે એ ભાગમાં એને કાપી અને દૂર કરવાની જે પ્રક્રિયા છે ને, એને સ્પ્લાઇસિંગ કહેવાય. રેડી? એ હવે આવશે. આપણે આજના ડિસ્કશનમાં એ પ્રક્રિયા વિધિને સમજવાની છે. આજે ગઈકાલે હજી મેં તમને સમજાવી નહોતી. મેં તમને કીધું હતું કે અત્યારે હું તમને સમજાવતો નથી, પણ ખાલી માહિતી આપું છું અને સમજાવવાનું જ્યારે જરૂર પડશે. એટલે આજે એ મુદ્દો આવી જશે. બરાબર? સ્પ્લાઇસિંગની પ્રક્રિયાની વાત આપણે આજે કરશું. એટલે આવી પ્રક્રિયા કરીએ છીએ ને, એટલે આ જનીનનું નામ સ્પ્લિટ જનીન છે. સ્પ્લાઇસિંગ કરીએ છીએ એટલા માટે. સ્પ્લિટ અને સ્પ્લાઇસ બે ઓલમોસ્ટ સિમિલર શબ્દ છે. સ્પ્લિટ એટલે કાપવું થાય ને સ્પ્લાઇસ એટલે કાપવું થાય. ડાઉટ? ઓલરાઈટ, ઠીક છે. ચાલો, તો આજે આપણે વાત કરવાના છીએ, જ્યાંથી શરૂઆત એ છે આરએનએના પ્રકારો. ઓકે. હવે એક વસ્તુ જે અત્યાર સુધીની માહિતીમાં તમારી પાસે છે એ એવું છે કે કોઈ પણ એક ડીએનએ છે જેને તમે કહો છો જનીન, બરાબર છે? આ જનીન આરએનએ માં પ્રત્યાંકન પામે, પ્રત્યાંકન કરશે અને આરએનએ બનાવશે. બરાબર છે? તો જ્યારે ડીએનએ માંથી આરએનએ બને છે ને, આ ક્રિયાવિધિને હું પ્રત્યાંકન કહું છું. તો યુઝ્યુઅલ કેસેટ આપણા મગજમાં એવી ફિટ છે કે જો ડીએનએ માંથી એમઆરએનએ બને અને એમાંથી જો પ્રોટીન બને, તો ડીએનએ માંથી એમઆરએનએ બનવાની પ્રોસેસને જ પ્રત્યાંકન કહેવાય. પણ હકીકતમાં એવું છે કે નહીં, એ આપણે હવે ચેક કરીએ. બરાબર છે? તો એના માટે થઈ અને આપણી પહેલી માહિતી તો કે આરએનએ ના પ્રકારો કેટલા છે. સમજાય છે કે નહીં? આરએનએ ના પ્રકારો કેટલા છે? તો આરએનએ ના પ્રકારો 3 છે તમારી સામે. એકનું નામ છે એમઆરએનએ, જેને કહેવાય છે મેસેન્જર અથવા તો સંદેશાવાહક આરએનએ. થમ્સ અપ કરી શકો છો. એનું કામ શું છે? પ્રોટીન સંશ્લેષણ માટે પોઈન્ટ સમજવાનો છે. ડીએનએ થી રિબોઝોમ સુધી માહિતી પહોંચાડવાનો છે. કોડવર્ડ જે છે ને, જીનેટિક કોડ અથવા તો જનીન સંકેત કોની પાસે છે? એમઆરએનએ પાસે. એ સંકેતનો સંદેશો લઈને જાય છે. બરાબર છે? ડીએનએ પાસે એ હતું અને આપણે રિબોઝોમને આપવું છે, તો ચિઠ્ઠી જે લખી ને, એ એમઆરએનએ છે. સમજ में आ रही है बात? यस और नो? है ने? એટલે એમઆરએનએ માહિતી ધરાવે છે કોડવર્ડ જનીન સંકેત સ્વરૂપે. ડીએનએ ના સંકેતના અનુક્રમોનું એ વહન કરે છે. બહુ ઇમ્પોર્ટન્ટ રીતે આ શબ્દોને મગજમાં ગોઠવીને રાખવાના છે. બરાબર છે? ઓકે. તો એમઆરએનએ શું છે એ વિશે તમને પ્રાથમિક માહિતી ક્લિયર છે? થમ્સ અપ કરી દો. ઓકે. હવે હું વાત કરું છું બીજા પ્રકારનું આરએનએ, જેનું નામ છે ટ્રાન્સફર આરએનએ, ટીઆરએનએ, જે સ્થળાંતરણના કાર્ય સાથે સંકળાયેલું છે. હવે જ્યારે મારે પ્રોટીન બનાવવું છે, પ્રોટીન એ પોલીમર છે, એનો મોનોમર છે એમિનો એસિડ. તો જેમ મારે આરએનએ કે ડીએનએ બનાવવું છે, તો એક પછી એક ન્યુક્લિયોટાઇડનું અરેન્જમેન્ટ કરવું પડે ને. ડીએનએ પોલિમરાઇઝેશન જે થાય છે,
આરએનએ નું પોલિમરાઇઝેશન જે થવાનું છે એની અંદર ન્યુક્લિયોટાઇડના ક્રમિક એકમો એક પછી એક ઉમેરવાના છે ઓલા પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે. કોને કોને યાદ છે? તો ન્યુક્લિયોટાઇડ નામના મોનોમરને તમે ઉમેરો છો ત્યારે એનું પોલિમર બને છે. જવાબદારી છે આઈધર જો ડીએનએ બનાવવું છે તો ડીએનએ પોલિમરેઝ નામના ઉત્સેચક આ કામ કરશે. જો આરએનએ આપણે બનાવવું છે તો આરએનએ પોલિમરેઝ આ કામ કરશે. રેડી? એમ પ્રોટીન બનાવવું છે ને તો પ્રોટીન પણ મોનોમરમાંથી જ બનશે અને એ મોનોમરનું નામ છે એમિનો એસિડ. તો અહીંયા એમિનો એસિડને પકડી અને લઈ આવવા પડશે. એમિનો એસિડ હશે ક્યાં? તો કે આપણા કોષના કોષ રસની અંદર મુક્ત રીતે તરતા હોય તો એને પકડી અને લઈ આવવા પડે. એ જવાબદારી મુખ્યત્વે ટીઆરએનએની છે. બરાબર છે? તો એમિનો એસિડને લઈ આવવાની જવાબદારી કોની છે? ટીઆરએનએની. તો એમિનો એસિડ તથા આનુવંશિક સંકેતોને વાંચવાનું પણ કામ કરે છે. વિશેષ એમિનો એસિડ સાથે જ જોડાય છે. જેમ ફાવે એમ ગમે એને ઉપાડી ન લે યાર. સમજાય છે? ટીઆરએનએ અને એમિનો એસિડનું જે જોડાણ છે ને એ ચોક્કસ છે. જેમ ઉત્સેચક પોતાના ચોક્કસ પ્રકારના જ પ્રક્રિયક સાથે જોડાઈ શકે એવી સ્પેસિફિસિટી એટલે કે એવી ચોક્કસતા અહીંયા ટીઆરએનએ સાથે પણ લાગુ પડે છે. થમ્સ અપ. ઓલરાઈટ, ગુડ. હવે ત્રીજા પ્રકારનો આરએનએ જે છે રિબોઝોમલ અથવા તો આરઆરએનએ. રાઈટ? હવે આની અગાઉ આ બધાની ચર્ચા ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. ફરીથી આ તો પાર્ટ ઓફ રિવિઝન છે એવું આપણે માનીએ છીએ અત્યારે. તો રિબોઝોમની સંરચનાનો ભાગ છે આ. ફરીથી યાદી અપાવી દઉં કે રિબોઝોમ ન્યુક્લિયોપ્રોટીન છે જેની સંરચનામાં આરઆરએનએ અને બે પ્રકારના પ્રોટીનની સાંકળ, નાનો સબ યુનિટ અને મોટો સબ યુનિટ. કોને કોને યાદ આવી ગયું? ગુડ. તો રિબોઝોમમાં પ્રોટીન અને ન્યુક્લિક એસિડ બે હોય. ન્યુક્લિક એસિડ એટલે આ આરઆરએનએ છે. એટલે પોતે રિબોઝોમના બંધારણનો પણ ભાગ છે. આ ઉપરાંત ઉત્સેચક તરીકે પણ કામ કરે છે. રિબોઝાઇમ ઈ આ પોતે આરઆરએનએ. બરાબર છે? તો રિબોઝોમનો ભાગ છે એ. બીજું, ભાષાંતરણ પ્રક્રિયા દરમિયાન બંધારણ બનાવે છે એ ઉપરાંત ઉત્પ્રેરક તરીકે એ પોતે ભૂમિકા ભજવે છે, જેની વાત આપણે ઓલરેડી અગાઉ પણ કરી છે. અહીંયા ફરીથી મેં તમને અત્યારે યાદી અપાવી. રિબોઝોમના પ્રોટીન સાથે એ સંકુલ બનાવે એટલે બંધારણ પણ બનાવે છે અને ઉત્પ્રેરક તરીકે પણ કામ કરે છે. તો આપણે મૂળભૂત મુદ્દો સ્વીકારવાનો અથવા તો જે સમજવાનો છે એ એવો છે કે આપણે ત્રણ પ્રકારના આરએનએ છે, સિંગલ એક આરએનએ નથી. એમ સમજ में आ रही है बात? यस और नो? है ने? ત્રણ પ્રકારના આરએનએ છે, એક પ્રકારનો જ આરએનએ છે એવું નથી. ભુજ સેન્ટર જોઈન થયું. ભુજ સેન્ટર ફટાફટ કેમેરા ઓન કરો તો બેટા. એ ભુજ સેન્ટર વાળા ભાઈ કેમેરો ઓન કરો ને. નહીં કરો? બે જ મિનિટો બાળકો. ઓલા ભાઈને ઇન્ફોર્મેશન વળી વચ્ચે વચ્ચે કહે અમે હવે જોઈન થયા રિપીટ કરો ને, એવું ન થાય એટલા માટે 2 મિનિટ આપણે રાહ જોઈએ એમની. એ બાળકો વાવાઝોડામાં કોઈને કઈ થયું નથી ને? હાજા હારા છો ને બધા? તો રાજકોટમાં તો જાજો વરસાદ પડી ગયો, એ વાત સાંભળી. હા, અમારે ભાવનગરમાં હરખાઈ નહોતી. આવ તમારા સાહેબને બાવો બનાવી દીધો હતો. અમે એવી ક્રિકેટ રમતા હતા ગ્રાઉન્ડમાં, અને ભાઈ પછી તો ગાડી સુધી પોગાડવું નહીં એમ. એને બ્લેક કલરનું પેન્ટ પહેર્યું હતું, ગ્રે થઈ ગયું હતું. એવી ધૂળની ડમરી ઉડી હતી 20 મિનિટ સુધી.
માથાના વાળ એક તો છે નહીં, એમાંય કાળામાંથી ગ્રે થઈ ગયા હે ને, એટલે એવી તકલીફ પડી ગઈ હતી. પણ કુદરત છે આ તો. ઓલા ભુજવાળા ભાઈ આવી ગયા, તો વાંધો નહીં. હવે આજના દિવસમાં અમે ખાલી એટલું ડિસ્કશન કર્યું છે કે જૂની જે માહિતી તમને સમજાવેલી હતી કે ડીએનએ માંથી પ્રત્યાંકન થાય અને આરએનએ બને, આપણા મગજમાં એમઆરએનએ બને અને એમાંથી ભાષાંતરણ થઈ અને પ્રોટીન બને. તો જ્યારે હું આરએનએ ની વાત કરીશ તો આરએનએ ના 3 પ્રકારો આપણે ભૂતકાળમાં પણ ભણી ગયા છીએ, અત્યારે પાછા રિકોલ કરાવ્યા હતા. બરાબર છે. એક છે એમઆરએનએ કે જેની પાસે જનીન સંકેત છે, કયા પ્રકારનો પ્રોટીન બનાવવો એની જનીનિક સંકેતની માહિતી છે, ખબર છે તમને બધાને? ઓલરાઈટ. બીજું છે ટીઆરએનએ, જે એમિનો એસિડને પકડી અને પ્રોટીન સંશ્લેષણ દરમિયાન પ્રોટીન બનાવવામાં, એનું જે પોલિમર બનાવવામાં, એટલે કોષરસમાં રહેલ એમિનો એસિડને પકડી અને પ્રોટીન સંશ્લેષણના સ્થાન એટલે કે રિબોઝોમ ઉપર લઈ આવે, એટલે સ્થળાંતરણ કરાવશે એમિનો એસિડનું, એટલે એનું નામ છે ટ્રાન્સફર આરએનએ. અને ત્રીજો છે આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ, કે જે રિબોઝોમની સંરચનાનો ભાગ છે અને પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ઉત્સેચક તરીકે, રિબોઝાઇમ તરીકે વર્તે અને પ્રક્રિયાને પોલિમરાઇઝેશન જે થાય છે પ્રોટીનનું એ કરાવશે. એટલે પ્રોટીનના પોલિમર બનવાની જે પ્રક્રિયા છે એમાં ઉત્સેચક તરીકે પણ આરઆરએનએ ભાગ લે છે. તો આ ઓલરેડી આપણી પાસે નોન ઇન્ફોર્મેશન, જાણીતી ઇન્ફોર્મેશન છે, બરાબર છે ને, રિવાઇઝ કરાવી. મેં ખાલી એટલું ચાલ્યું છે, એટલે તમે બહુ લેટ નથી, ચિંતા ન કરતા. બેક્ટેરિયામાં એક જ આરએનએ પોલિમરેઝ, પોઈન્ટ ટુ બી નોટેડ, આ નીટનો પોઈન્ટ છે. બેક્ટેરિયાની અંદર એક જ આરએનએ પોલિમરેઝ છે, બરાબર છે, અને એ જ એમઆરએનએ પણ બનાવે છે, ટીઆરએનએ પણ બનાવે છે અને આરઆરએનએ પણ બનાવે છે. તો બધા જ આરએનએ નું પ્રત્યાંકન, જો અહીંયા પોઈન્ટ નોટ કરવાનો છે કે પ્રત્યાંકન જ્યારે થાય ને ત્યારે 3 પ્રકારના આરએનએ બની શકે, બરાબર છે. એમઆરએનએ પણ બની શકે, પછી આરઆરએનએ બને ને, સોરી ટીઆરએનએ બને ને તોય એને પ્રત્યાંકન જ કહેવાય, અને આરઆરએનએ બને ને તો પણ એને પ્રત્યાંકન જ કહેવાય. કોઈ પણ પ્રકારનો આરએનએ બને, પ્રક્રિયાને તો પ્રત્યાંકન જ કહેવાય. આટલું સમજાણું કે નહીં? રાઈટ. એટલે પ્રત્યાંકનથી ખાલી એમઆરએનએ જ બને છે એવું તમારે ધારવાની જરૂરિયાત નથી, એ ખોટી ઇન્ફોર્મેશન કહેવાય. જ્યારે પ્રત્યાંકન થાય છે ત્યારે ડીએનએ માંથી આરએનએ બને છે, જે 3 પ્રકારના છે. એ પછી એમઆરએનએ પણ હોઈ શકે, એ પછી ટીઆરએનએ પણ હોઈ શકે, અને પછી આરઆરએનએ પણ હોઈ શકે. હવે એ 3 પ્રકારના ઉત્સેચક બેક્ટેરિયામાં એક જ ઉત્સેચક દ્વારા આ 3 પ્રક્રિયા થાય. 3 ઉત્સેચકની જરૂરિયાત નથી, એક જ પ્રકારનો ઉત્સેચક છે જેનું નામ છે આરએનએ પોલિમરેઝ. એમઆરએનએ પણ એ જ બનાવી દે, ટીઆરએનએ ની જરૂરિયાત હોય તો એ જ બનાવી દે, અને આરઆરએનએ ની જરૂરિયાત હોય તો પણ એ જ બનાવી દે. પણ સુકોષ કેન્દ્રીમાં અલગ અલગ આરએનએ પોલિમરેઝ છે. મતલબ એમઆરએનએ નો અલગ છે, ટીઆરએનએ નો અલગ છે અને આરઆરએનએ નો અલગ છે. આના નામ પણ છે, પ્રકાર પણ છે, અને એ નીટમાં આવે પણ છે. એટલે એની ઉપર આગળ વધીએ હવે, બરાબર છે. આઈ થિંક સો અહીંયા નથી આપ્યું. ગોતવું પડશે. નથી આપ્યું. પણ નીટનો પ્રશ્ન છે એટલે મારે તમને ત્યાંથી તો દેખાડવું જ પડશે ને. એક જ મિનિટ, ક્યાંકથી ગોતીએ આપણે એને.
नहीं મળेगा, कोई बात नहीं. ચલો, આ એક પોઈન્ટને હું સાઈડમાં રાખું છું અત્યારે તમારા પૂરતો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સમજાવી દઈશ, કારણ કે એનું આખું ટેબલ છે, એ ટેબલમાં મિસમેચ ન થાય એ મારે ધ્યાન રાખવું પડશે. બાકી તો હમણાં ફટફટ બોલવા માંડું, પણ મારી ધંધો કરવો નથી ટૂંકમાં. બરાબર છે? એટલે આ જે 3 પ્રકારના આરએનએની વાત જે મારે કરવાની છે એ હું આના પછીના લેક્ચરમાં તમને કહી દઈશ ઇન્ફોર્મેશન. બરાબર છે? ઓકે, ચાલો હવે નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં જઈએ કે પ્રત્યાંકનની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા કઈ રીતે થાય છે. તો સ્વયંજનનની પ્રક્રિયા કોને કોને યાદ છે? એના 3 સ્ટેપ્સ. સ્વયંજનનની પ્રક્રિયા 3 તબક્કામાં થાય છે એવું કોને યાદ છે? બધા આમ આમ કરે, આમ. ખબર છે કે નથી ખબર? નથી ખબર, કાંઈ વાંધો નહીં. જનીનની સંરચના કોને કોને યાદ છે? જનીનની સંરચના, પ્રત્યાંકન એકમની રચના. તમે પ્રત્યાંકન એકમને 3 ભાગમાં વિભાજિત કર્યો તો એ તો યાદ છે? ચાલો, ઓકે. પહેલો ભાગ કયો છે? રાજકોટ વાળા પહેલાથી જ હાથ ઉપર કરીને જ રાખ્યો તો ખબર જ હતી હમણાં આવવાનું જ છે એને. ચાલો, પેલા ભુજ સેન્ટર. બધાને એક એક ચાન્સ મળશે તમ તારે. 3 પ્રશ્ન છે, હે ને? સોરી, પ્રમોટર રિજિયન એટલે કે એવું સ્થાન કે જે પ્રક્રિયા શરૂ કરે છે. શરૂ કરવાનો મતલબ શું થાય? તો પ્રમોટર જે કામ કરે એ પહેલું સ્ટેપ, પ્રક્રિયાની શરૂઆત, પ્રારંભ. બરાબર છે? આટલું સમજાઈ ગયું? ગોખવાની જરૂરિયાત છે? બરાબર છે? જુઓ, પ્રમોટર જે કામ કરે ને એને પ્રારંભ કહેવાય. તો આરએનએ પોલિમરેઝ દ્વારા પ્રારંભિક કારક સાથે મળી પ્રમોટર સાથે જોડાય. હું સમજાવું છું તમને કેવા હું માંગે છે. ડીએનએ નો દ્વિકુંતલ પહેલા ખોલવામાં આવે અને પછી આ કામ થાય. ઓકે, હવે પ્રારંભ શું છે? પ્રારંભ એટલે પ્રક્રિયાની શરૂઆત. કરવાની કોણે છે? તો કે આરએનએ પોલિમરેઝે. કોને ખબર પડે છે આમાં? આરએનએ પોલિમરેઝને આ કામ કરો. કયા સ્થાનેથી કરવાનું? તો કે પ્રમોટર સ્થાનેથી. એટલી કોને ખબર છે? ઓકે, હવે આરએનએ પોલિમરેઝને તમને દાખલા તરીકે અહીંયા ભાવનગરની ટિકિટ લઈ અને બસમાં બેહાડી દીધા હોય અને તમે ભાવનગરના બસ સ્ટેન્ડે ઉતરો, તમને થોડી ખબર છે કે સ્કૂલ ક્યાં છે? ખબર છે? કોને કોને ખબર છે કાળિયા બીડમાં છે આપણી સ્કૂલ? કોને ખબર છે? કોઈને નથી ખબર. ખબર એ હોય કદાચ તો જોયેલી થોડી હોય કે હા એસટી બસમાંથી જમણી બાજુ વળો, ડાબી બાજુ વળો એટલે આવી જશો અહીંયા, એવું તો નથી ને. એટલે તમારે શું કરવું પડે? રિક્ષા. શું કરશો તમે? એસટી બસ સ્ટેન્ડ ઉતરી અને રિક્ષા કરીને આ રિક્ષાવાળાને કયો એટલે એ મૂકી જાય. આટલું સમજાય કે નહીં? તો આરએનએ પોલિમરેઝને ખબર નથી કે મારે ક્યાં જવાનું છે. સમજાય છે કે નહીં? એટલે એને મદદ જોઈ છે રિક્ષાવાળા ભાઈની. એ રિક્ષાવાળા ભાઈનું નામ છે પ્રારંભિક કારક. શું નામ છે? પ્રારંભિક કારક. જો આવી રહ્યો સૌથી પહેલા હું અલગ કલર કરી નાખું એટલે શું છે કે તમને ખબર પડે. પ્રારંભિક કારક. કારક એટલે પ્રોટીન. એક વિશેષ પ્રોટીન છે. બરાબર છે? એક અલગ વિશેષ પ્રોટીન છે કે જેની સાથે આરએનએ પોલિમરેઝ પહેલા જોડાય ગામમાં અને પછી ઈ પ્રારંભિક કારક એને લઈને આવે પ્રમોટર સ્થાને કે આઈ રહ્યો આ તમારું સ્ટેશન છે, એમ અહીંયા તમારે જવાનું છે એમ. રેડી? આટલું સમજાઈ ગયું કે નહીં બેટા? ઓકે,
એટલે જો તમને આ આકૃતિ જે બુકમાં આપેલી છે ને એ બુકમાં સૌથી પહેલી ઉપરની જે આકૃતિ છે ને એમાં અહીંયા આપેલું હશે જો કે આ સ્થાન છે એ પ્રમોટર સ્થાન છે. આ જે મોટો ગોળો છે ને એ કારક છે, પ્રારંભિક કારક, જેનું નામ છે સિગ્મા કારક. જુઓ તો મળી ગયું સિગ્મા કારક એવું. તો આ જે પ્રારંભિક કારક છે ને એ સિગ્મા કારક છે. કેટલાય બધા હોઈ શકે અલગ અલગ જાતમાં. અહીંયા તમને જે ઉદાહરણ આપ્યું છે એ સિગ્મા કારકનું આપેલું છે. તો એ સિગ્મા કારક આવ્યું જે આરએનએ પોલિમરેઝ જે છે એને લઈને આવે છે. આ મોટો ગોળો છે ને એ આરએનએ પોલિમરેઝ છે, એની ઉપર જે નાનો ગોળો છે ને સિગ્મા કારક છે. જુઓ જો પરફેક્ટલી મળી ગયું છે તમને, યસ ઓર નો? તો સિગ્મા કારકનો રોલ શું છે? આરએનએ પોલિમરેઝને સરનામું દેખાડે છે કે ભાઈ અહીંયા પ્રમોટર સ્થાન છે ને અહીંયા તારે જવાનું છે. સમજાઈ ગયું કે નહીં? ઓલ રાઈટ. સેકન્ડ નંબરના પોઈન્ટ ઉપર હું આવું છું હવે. બરાબર છે? તો પ્રારંભની ખબર પડી. બીજું તો બીજો રિજિયન કયો છે? બીજા ભાગનું નામ શું છે? તમારા જનીન એટલે કે પ્રત્યાંકન એકમના બીજા ભાગનું નામ શું છે? રાજકોટ સેન્ટર, જુનાગઢ ના પછી વાળો. બંધારણીય જનીન. ઓકે, તો બંધારણીય જનીન જે કામ કરે ને અથવા તો જે એનું કામ શું છે તો કે આરએનએ બનાવવાનું. તો એક પછી એક ક્રમિક ન્યુક્લિયોટાઇડ અહીંયા ઉમેરાતા જાય અને નવી સંશ્લેષિત શૃંખલા બને. પૂરું. તો એને કહેવાય પ્રલંબન. પ્રલંબન એટલે લાંબો ચાલતો તબક્કો, કારણ કે એ ભાગે લાંબો છે ને. તો એ જેટલો ભાગ લાંબો હશે એટલું એક પછી એક ઉમેરે, પેલા બેહાડે, પછી એની વચ્ચે ઓલો કેવો બંધ બને એનું નામ એ ભૂલી ગયો હું. બોલો કયો બંધ બને? બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચે કયો બંધ બને? બોલો, જુનાગઢ વાળાને કીધું તું ને આ વખતે, હવે પછીનો ચાન્સ તમારો. હેલો. હા, ફોસ્ફોડાયસ્ટર બંધ. રાઈટ, સરસ. ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવવાનો હે ને, અને પછી એને છૂટું કરવાનું. તો વાર તો લાગે ને થોડીક. વળી પાછું બીજો ન્યુક્લિયોટાઇડ આવે, વળી એમાં ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવવાનો, વળી ત્રીજો, એટલે એમાં વાર લાગે. એટલે એને પ્રલંબન તબક્કો કીધો છે. લાંબી ચાલતી અવસ્થા છે પ્રલંબન તબક્કો. જુઓ સ્પષ્ટ રીતના લખેલું છે કે આરએનએ પોલિમરેઝ ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટને પૂરકતાના નિયમ અનુસાર જોડતો જાય અને નવી આરએનએની શૃંખલા બને. નવી આરએનએની શૃંખલા બને. તો એ પ્રલંબન તબક્કો છે. છેલ્લો ભાગ તમારા બંધારણીય જનીન પછીનો વિસ્તાર, પ્રત્યાંકન એકમનો, એનું નામ મોડાસા સેન્ટર વાળા બેન કયો? સમાપ્તિકારક જે કામ કરે એને સમાપન કહેવાય. રેડી? જે જગ્યાએ કામ પૂરું થવાનું છે એ તબક્કો એટલે ત્રીજો તબક્કો સમાપન. તો સમાપ્તિકારક સાથે મળી ઓકે નવો વર્ડ આવ્યો છે સમાપ્તિકારક. જેમ અહીંયા પ્રારંભિક કારક હતો ને એમ અહીંયા સમાપ્તિકારક. બરાબર છે? એની સાથે મળી આરએનએ પોલિમરેઝ સમાપકની પ્રત્યાંકનને બંધ કરે છે. એટલે અહીંયા જે કામ થતું હતું પ્રત્યાંકનનું એ કામને પૂરું કરી દેવાનું છે, બંધ કરી દેવાનું છે. હવે નવનિર્મિત આરએનએ અને પોલિમરેઝ બે એ જગ્યાએ ડીએનએ જે છે એટલે કે જનીન છે અહીંયાથી છૂટું પડી જાય. પેલા એની સાથે હતું, હવે છૂટું પડી જાય. ઓકે, તો સિગ્મા કારકનું કામ શું હતું? આરએનએ પોલિમરેઝને જોડવાનું. કોની સાથે? ડીએનએ ની કુંતલ સાથે. અને આ ભાઈ સમાપ્તિકારક આવશે ને એનું કામ શું છે ખબર છે? એને અહીંયાથી ઉખેડવાનું કે હાલે તારું કામ પૂરું થઈ ગયું, નીકળી ત્યાંથી. ઓલા સરનામું દેખાડી અને અહીંયા બેહાડતો હતો, હવે અહીંયાથી ઉપાડીને પાછો કોષરસમાં નાખી દે, હાલો પૂરું થયું કામ તમારું. એમ સમજ में आ रही है बात? એટલે જોડવા માટે એક કારક છે સિગ્મા કારક, અને એને છૂટો પાડવા માટે બીજા કારકની જરૂર પડશે, જેનું નામ છે અહીંયા ત્રીજા નંબરની આકૃતિમાં તમે જોઈ શકશો RH-O એટલે કે રો કારક. રો એટલે ઓલું રોવાનું નહીં, ઈ રોવાનું નહીં, ફિઝિક્સ વાળો રો. બરાબર છે? RH-O એટલે અહીંયા જે આ કારક છે ને એ છે રો કારક.
એટલે એક સિગ્મા કારક છે અને બીજું રો કારક છે. પ્રક્રિયાની શરૂઆત સિગ્મા કારક કરાવશે અને પ્રક્રિયાનો અંત સિગ્મા કારક અને અંત છે એ રો કારક બનાવશે. બરાબર છે? આટલું સમજાઈ ગયું છે કે નહીં બધાને? ઓલરાઈટ. સો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. પ્રત્યાંકનની પ્રક્રિયાના 3 તબક્કા: પ્રારંભ તબક્કો, પ્રલંબન તબક્કો અને સમાપન અથવા તો સમાપ્તિ તબક્કો. આમાં કોઈને કઈ તકલીફ હોય, ન સમજાણું હોય તો પૂછી શકો છો. રેડી? ઓલરાઈટ, ચાલો હું નેક્સ્ટ સ્ટેપમાં જઉં છું હવે. ઓકે, બેક્ટેરિયા અને સુકોષ કેન્દ્રી કોષ એમાં પ્રત્યાંકન જે થાય છે એ બેયની એકબીજા સાથે સરખી તો નથી જ થવાની ડેફિનેટલી, કારણ કે બે અલગ અલગ પ્રકારના કોષ છે. એક આદિ કોષ કેન્દ્રી છે, એક સુકોષ કેન્દ્રી છે, એક સરળ છે, એક જટિલ છે, એક નાનો કોષ છે, એક મોટો કોષ છે. તો બેયમાં પ્રત્યાંકન થોડુંક તો ફેરફાર જોવા જ મળશે ડેફિનેટલી. બરાબર છે? તો પહેલી વાત બેક્ટેરિયા એટલે કે આદિ કોષ કેન્દ્રી કોષની અંદર જો પ્રત્યાંકન થાય તો એની લાક્ષણિકતા, એની સામે સુકોષ કેન્દ્રી કોષની અંદર જો પ્રત્યાંકન થાય છે તો એની લાક્ષણિકતા શું છે, એને બેયને સરખાવીએ. તો બેક્ટેરિયામાં એક જ પોલિમરેઝ છે, એક જ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે. જ્યારે હમણાં આપણે શીખાતા કે અહીંયા ઓછામાં ઓછા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ છે. આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3. 3 છે. બરાબર છે? ઓકે, હવે પ્રત્યાંકન થઈ જાય એ પછી આરએનએ ની કોઈ પ્રક્રિયા, હમણાં કોઈ કે પ્રશ્ન પૂછ્યો સ્પ્લાઇસિંગ એટલે શું, તો એ આદિકોષ કેન્દ્રીમાં એ પ્રક્રિયા સ્પ્લાઇસિંગની ન થાય. બરાબર છે? જ્યારે સુકોષ કેન્દ્રીમાં પ્રાથમિક પ્રત્યાંકન થઈ જાય પછી આરએનએ એક વિશિષ્ટ પ્રક્રિયામાંથી પસાર થાય જેનું નામ છે સ્પ્લાઇસિંગ, જેમાં હોય કેપિંગ, ટેલિંગ વગેરે. તો સ્પ્લાઇસિંગ, કેપિંગ, ટેલિંગ આ બધું હવે સમજશું આપણે નેક્સ્ટ પ્રક્રિયા. હમણાં આની પછીની સ્લાઇડ્સની અંદર આ બધું સમજવાનું છે આપણે કે કોને કોને શું કહેવાય એમ. ઓકે, પ્રત્યાંકન અને ભાષાંતરણ એક જ ખંડમાં થઈ જાય. બહુ જ ઇમ્પોર્ટન્ટ આ પોઈન્ટ છે, ત્રીજો પોઈન્ટ. પ્રત્યાંકન અને ભાષાંતરણ એક જ જગ્યાએ થાય. રેડી? સમજાવી દઉં તમને. હવે આ બેક્ટેરિયું છે ઉદાહરણ તરીકે. બરાબર છે? તો બેક્ટેરિયાની અંદર જે ડીએનએ છે એ ડીએનએ કોષ કેન્દ્રની અંદર છે એવું તમને ખબર છે કે એવું કઈ હોય જ નહીં કોષ કેન્દ્ર જેવું એની અંદર? નો હોય ને? તો કોષ રસમાં જ ડીએનએ છૂટું છે, હા કે ના? બરાબર છે? એની સામે હું જ્યારે સુકોષ કેન્દ્રી કોષની રચના સમજાવવાનો પ્રયત્ન કરું તો આ ડીએનએ છે દાખલા તરીકે, જે કોષ કેન્દ્રની અંદર છે. આ કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની અંદર ડીએનએ છે. ઓકે, હવે અહીંયા આ અંતઃકોષરસ ઝાડ છે ઉદાહરણ તરીકે. બરાબર છે? હવે આ અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર રાઇબોઝોમ્સ છે. આ રિબોઝોમ્સ છે. તો પ્રક્રિયા જે ડીએનએ માંથી આરએનએ બનવાની ક્રિયાવિધિ કોષ કેન્દ્રની અંદર થાય, પણ આરએનએ ઉપરથી પ્રોટીન બનવાની ક્રિયાવિધિ અહીંયા કોષ કેન્દ્રમાંથી બહાર નીકળ્યા પછી કોષ રસની અંદર કે અંગિકાની ઉપર આવેલા રિબોઝોમ ઉપર થાય. તો તમને ખબર છે કે નહીં? તો આ એક અલગ ભાગમાં થાય, આ એક અલગ ભાગમાં થાય. અહીંયા તો એવું છે જ નહીં, કાંઈ બધું એક જ છે. એટલે એક જ ભાગમાં થાય બે પ્રક્રિયા અહીંયા. એટલે જ્યારે પ્રત્યાંકન થતું હોય, બરાબર છે, તો એ એક જ જગ્યાએ થાય છે અને ભાષાંતરણ છે એ પણ એ જ જગ્યાએ થાય. બે એક જ જગ્યાએ થાય છે. આમાં પ્રત્યાંકન અહીંયા થાય છે, કોષ કેન્દ્રની અંદર થાય છે, અને ભાષાંતરણ છે એ કોષ રસમાં થાય છે.
એ બે અલગ અલગ સ્થાન ઉપર. ચાલો આટલું સમજાણું કે નહીં? હવે આને આધારે એક સરસ મજાનો બીજો સિદ્ધાંત પણ હું સમજાવી શકું. ચેપ્ટર નંબર 8 ધોરણ 11 આદિકોષ કેન્દ્રી કોષ. કોને કોને યાદ આવે છે એવું કંઈક? ટેક્સ્ટ બુકની અંદર જે મટીરિયલ છે એ ટેક્સ્ટ બુકના મટીરિયલને હું જો યાદ કરું તો એનો છેલ્લો ભાગ રિબોઝોમ હતો, જેમાં આદિકોષ કેન્દ્રી રિબોઝોમ એટલે કે 70S પ્રકારના રિબોઝોમની વાત કરી હતી. એમાં એક શબ્દ આવ્યો તો પોલીરિબોઝોમ. યાદ આવ્યું? પોલીરિબોઝોમ. જો એકદમ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. યસ બોલો. ઓકે, યાદ આવી ગયું એમ કીધું. ઓલરાઈટ, ગુડ. હવે બહુ મહત્વની વાત અહીંયા હું સમજાવું છું તમને. ફરીથી યાદ કરીએ આપણે કે આદિકોષ કેન્દ્રી કોષનો પ્રત્યાંકન એકમ એકથી વધારે પ્રકારના આરએનએ બનાવી શકે. એટલા માટે એ જનીનને મેં શું કીધું હતું? પોલિસિસ્ટ્રોન. યાદ આવ્યું કે નહીં? પોલિસિસ્ટ્રોન. રાઈટ? ઓકે, ચાલો હવે હું તમને સમજાવું. અહીંયા દાખલા તરીકે આ ડીએનએ છે, આ ડીએનએ છે, ડીએનએ ખુલ્લો છે અને એમાંથી દાખલા તરીકે આ આરએનએ બન્યો છે. ચાલુ છે, એ પ્રક્રિયા ચાલુ છે. હજી આ જગ્યાએ એ પ્રક્રિયા ચાલુ છે. બરાબર છે? સમજાય છે કે નહીં? ઓકે, હવે આ પહેલો કટકો છે, પછી આ બીજો કટકો છે અને ઓલો ત્રીજો. 3 કટકા છે અહીંયા. આ પહેલો ખંડ છે, પહેલો આરએનએ, આ બીજો આરએનએ બને અહીંયાથી, આ ત્રીજો આરએનએ. એકચ્યુઅલી 3 આરએનએ બને છે ક્રમિક રીતે. શું કામ? પોલિસિસ્ટ્રોનિક છે ને એટલે. સમજાણું કે નહીં? ઓકે, હવે અહીંયા પણ એક પ્રોટીન બની શકે. પ્રોટીન 1 કાલે આપણે સમજાતા, યાદ આવ્યું કે નહીં? અહીંયાથી બીજું પ્રોટીન બની શકે, એનું નામ છે પ્રોટીન 2, કોઈ પણ XYZ. અને અહીંયાથી ત્રીજું પ્રોટીન બનવાનું છે, એનું નામ છે પ્રોટીન 3. રાઈટ? તો અહીંયા રિબોઝોમ 1 અહીંયા ગોઠવાય. જ્યારે આ બનતું હોય ને ત્યારે જ, કારણ કે એક જ જગ્યાએ કરવાનું છે તો વાંધો શું છે? જગ્યા તો એક જ છે ને, બધું અહીંયા જ કોષરસમાં જ છે. એટલે જ્યારે આરએનએ બનતું હોય ને, એટલે ભાષાંતરણ થતું હોય ને, પ્રત્યાંકન થતું હોય ને, ત્યારે જ રિબોઝોમ ચોંટી જાય અને મંડે પ્રોટીન બનાવે. એને શું વાંધો છે? એ તો નવરું જ બેઠું હતું કે હમણાં આરએનએ બને એટલી વાર છે, ગાળો સીધો કાઢી નાખું પ્રોટીનનો. એમ હે ને? આપણે કેમ ભૂલથી ફોન થઈ જાય, જે લોકો સ્કૂટર લઈને આવતા હોય અને મમ્મીએ કીધું હોય કે ભાઈ અહીંયાથી નીકળે એટલે મને ફોન કરવાનો, ફોન કર્યા વગર નહીં નીકળવાનો, મને ખબર પડે એમ જનરલી. એટલે સાંજે 5 વાગે આપણે ફોન કરીને એટલે મમ્મી ટાપીને જ બેઠી હોય કે આનો ફોન આવે એટલે ઓલું લેતી આવજે ને, આ લેતી આવજે ને, ફલાણું લેતી આવજે ને, રાહ જોઈને જ બેઠી હોય ને કે 5 વાગે આનો ફોન આવે ને એટલી વાર છે. હે ને? તો રિવર્સ વેમાં પપ્પાનો ફોન આવે કે હું નીકળું છું ઓફિસથી, એમ એટલે છોતરા કાઢ નાખી કે નહીં આપણે કે તો પપ્પા 1 મિનિટ મારે ઓલી પેન્સિલ લેવાની છે, લઈને આવજો. એમ યાદ આવી ગયું ને? એક્ઝેક્ટલી એવું થાય કે જેવું આરએનએ નીકળે ને એટલે ઓલું રિબોઝોમ તો રાહ જોઈને જ બેઠું હોય, સીધું ચોંટે. એ એક જ પ્રોટીન બનાવી શકે ને, સામે બીજું પ્રોટીન નહીં તો બીજો ચોંટે, અહીંયા 2, ત્રીજો ચોંટે 3. આને કહેવાય પોલીરાઇબોઝોમ. એક mRNA ઉપર આરએનએ ઉપર આમ જોવા જઈએ તો એક જ આરએનએ છે ને, પણ પોલિસિસ્ટ્રોનિક છે. એટલે દરેક પ્રોટીન માટે અલગ અલગ આરએનએ ચોંટે એક જ આરએનએ ની સંરચના ઉપર. કેમ લાગ્યું? બાકી 3-4 અલગ અલગ પાઠની અલગ અલગ માહિતી એક જ જગ્યાએ ભેગી થઈ અહીંયા. એટલે આ પોઈન્ટ, આવા પોઈન્ટ્સ આપણે નીટમાં ઇમ્પોર્ટન્ટ બને. આ ખાસ યાદ રાખવાનું.
ત્યાં માહિતી આપેલી હતી, અહીંયા સમજાવેલી છે કે આમ થાય એ ઘટના. એટલે અહીંયા કેટલાય બધા. હવે પોલીરાઇબોઝોમ કોઈ દી સુકોષ કેન્દ્રીમાં ન બને. પોલીરાઇબોઝોમની સંરચના કોઈ દિવસ સુકોષ કેન્દ્રમાં, શું કામ? એક જગ્યાએ છે જ નહીં, એટલે ચોંટી ન જાય સીધા. ભાષાંતરણ અલગ સમયે અલગ જગ્યાએ થાય અહીંયા, અને પ્રત્યાંકન અલગ જગ્યાએ અને અલગ સમયે થાય. પેલા આ થઈ જાય, પછી mRNA જે છે અહીંયાથી અહીંયા બહાર નીકળે, પછી અહીંયા કામ ચાલુ થાય ને. એક સમયે ન થાય બે પ્રક્રિયા, અહીંયા એક સમયે બે પ્રક્રિયા થાય છે. આ ખાસ મુદ્દો યાદ રાખવાનો છે, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બહુ બેમાં તફાવત છે, બેની પ્રક્રિયાઓમાં. રહેશે યાદ? અત્યારે તો યાદ રહે છે ને, આપણે હાથ ઉપર કરવામાં કે થમ્સઅપ કરવામાં જાય છે હું આપણું એમ, એટલે તરત જ આમ થઈ જાય એમ. પછી પાછું કાલ પૂછ્યું હોય તો યાદ નહીં હોય અડધાને કે આ શું હતું એમ. પણ યાદ રાખવાનું છે આપણે, હે ને. બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં કીધું ને, આ બધી પ્રક્રિયાઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નાના નાના સ્ટેપ્સ છે, નાની નાની ઘટનાઓ છે. ક્યાં છે ચેપ્ટર નંબર 8ના છેલ્લા પેજ ઉપર નથી ગઈ પાછી વચ્ચે. આ આદિકોષ કેન્દ્રીમાં ને એમાં રિબોઝોમ સાથે સંકળાયેલ છે. એટલે જ્યાં જે મેં તમને પહેલા કીધું હતું કે જ્યાં જે એવા મુદ્દાઓ આવશે ને કે ક્યાંક કોઈ એક ચેપ્ટરની અંદર ટચ થતા હશે, હું તમને સરનામું દઈ દઈશ કે જો અહીંયા આવ્યું તો નહીં આવે. હજી આવશે, જ્યાં સુધી આપણે ભણતા રહેશું ને ત્યાં સુધી આવશે, એવા મુદ્દાઓ આવશે. અને એ હું જે યાદ કરાવું ને સમજી લેવાનું કે એ નીટ માટે ઇમ્પોર્ટન્ટ જ છે. હું એમ કહું કે ઓલા ચેપ્ટરમાં અહીંયા આવ્યો, એટલે એ તમારે મોસ્ટ આઈએમપી ગણીને જ અહીંયા સ્ટાર કરી જ નાખવાનો. એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને લખાવતો નથી કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટમાં પૂછાય. હું જે આ સરનામું દઉં ને કે આ ફલાણા ચેપ્ટરમાં અડ્યું, એટલે સમજી લેવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો જ મેં સરનામું દીધું હોય, બાકી કોઈ ઇસ્યુ જ નથી. બાકી તો હું ઠેકાડીને આગળ ન વયો જાઉં, એટલો ટાઈમ હું કામ બગાડું એમ. સો પ્રત્યાંકન અને ભાષાંતરણ એક જ ખંડમાં એકી સાથે થાય. અહીંયા એકી સાથે કદાચ લખ્યું ન લખ્યું પણ એકી સાથે થાય. અહીંયા અલગ અલગ ખંડમાં થાય. બરાબર છે? પ્રત્યાંકન કોષ કેન્દ્રમાં થાય, ભાષાંતરણ કોષ રસમાં થાય. અલગ અલગ સમયે થાય, એકી સાથે ન થાય. થમ્સઅપ. અહીંયા પોલિસિસ્ટ્રોનિક છે, અહીંયા મોનોસિસ્ટ્રોનિક છે. એની વાત તો હમણાં જ મેં તમને સમજાવી, અને યાદ પણ છે. આમ તો તમને યાદ તો બધું રહી જ જાય છે, ખબર છે ને? તરત જ યાદ રહી જાય છે બધું સમજાવવું, એ બધું જ, અને કોઈ દી ભૂલાતું નથી પાછું એમ. ઓકે, પ્રત્યાંકન અને ભાષાંતરણ સાથે સાથે અહીંયા થાય છે, અહીંયા અલગ થાય છે. બરાબર છે? સમય અને સ્થળ બે અલગ છે. ચાલો, આમાં કોઈને કાંઈ મુશ્કેલી હોય તો પૂછી શકો છો. કોઈને કઈ મુશ્કેલી હોય તો પૂછી શકો છો, નો મુશ્કેલી હોય તો હું આગળ વધી શકું છું. એવું હું આજ્ઞા ગણું છું એને. બરાબર છે? ઓલરાઈટ. હવે સુકોષ કેન્દ્રી કોષની અંદર જ્યારે પ્રત્યાંકન થાય છે, એમાં જે પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાઓની વાત આપણે કરીએ. બરાબર છે? સુકોષ કેન્દ્રી કોષની અંદર જે પ્રમાણે ડીએનએ માંથી આરએનએ બને છે એ થોડીક જટિલ પ્રક્રિયા છે. બરાબર છે? આની આગળની સ્લાઇડમાં મેં એવું તમને સમજાવ્યું. જો અહીંયા સોરી કે અહીંયા વિશેષ પ્રક્રિયાઓ થાય, જેમાં સ્પ્લાઇસિંગ આવે, કેપિંગ આવે અને ટેઇલિંગ આવે. તો એ વિશેષ પ્રક્રિયાઓ કઈ કઈ એની વાત હું હવે લઈને આવ્યો છું અહીંયા. તો એ સુકોષ કેન્દ્રી આરએનએ ની અંદર જ્યારે બનતું હોય, પ્રત્યાંકન થતું હોય, ત્યારે પ્રક્રિયાઓ કઈ કઈ થાય છે. તો પહેલું જે નામ હતું એમાં સ્પ્લાઇસિંગનું હતું, બીજું જે નામ હતું એ કેપિંગનું હતું, અને ત્રીજું જે નામ હતું એ હતું ટેઇલિંગનું. તો આ પહેલી પ્રક્રિયા થઈ ગઈ આપણી, આ બીજી પ્રક્રિયા થઈ ગઈ, અને આ ત્રીજી. આ 3 પ્રક્રિયાઓ થાય છે સામાન્ય રીતે. અને પછી આ સ્પ્લિટ જીન આ 3 પ્રક્રિયાઓમાંથી પસાર થઈ પછી જે બનતું હતું ને પહેલું ડીએનએ માંથી જે બન્યું છે, દાખલા તરીકે એ એચએનઆરએનએ બન્યું હતું. કોને યાદ છે? હે ને? એચએનઆરએનએ માંથી જે બનવાનું છે ને ઈ એમઆરએનએ બનવાનું છે. આ છે અપરિપક્વ અને આ છે પુખ્ત અથવા તો પરિપક્વ, બે કહી શકો. બરાબર છે? તો
અહીંયા થાય છે પ્રક્રિયાઓ. પ્રક્રિયાઓ કયા પ્રકારની? જે અપરિપક્વને પરિપક્વ બનાવે એવી પ્રક્રિયાઓ. પહેલું સ્પ્લાઇસિંગ, બીજું કેપિંગ અને ત્રીજું ટેઇલિંગ. આ 3 પ્રક્રિયાઓ થાય છે. અબ સમજ में आ रही है बात? હું જે કહેવા માંગુ છું તો HNRNA ને mRNA માં કન્વર્ટ કરવા માટે, ફેરવવા માટે આ 3 પ્રક્રિયાઓ જવાબદાર છે. આ એક જ છે પ્રક્રિયા. આને પ્રત્યાંકન કહેવાય કે ડીએનએ માંથી HNRNA બને એ પ્રક્રિયા પ્રત્યાંકનની છે. તો એ તો આની પહેલા આપણે સમજ્યા છીએ. 3 સ્ટેપમાં થતી પ્રક્રિયા: પ્રારંભ, પ્રલંબન અને સમાપન. તો એ તો થાય જ છે, આવી રહ્યું. પણ એ ઉપરાંત એને આ 3 પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે. ઇઝ ઇટ વેરી ક્લિયર નાઉ? હા કે ના? ઓકે. તો શરૂઆતમાં અહીંયા ડીએનએ અને આરએનએ બે આપેલું છે, જુઓ પ્રક્રિયામાં. તો એ સેમ ટુ સેમ ફોર્મેટમાં પ્રારંભ, પ્રલંબન અને સમાપન. તો એવું વિભાજન નથી આપ્યું, કારણ કે એ સેમ ટુ સેમ છે, તો પાછી રિપીટ કરવાનો કોઈ અર્થ નથી. પણ એને ખાલી આ 3 પ્રક્રિયાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા જે આરએનએ બને છે, છૂટો પડે છે. જો અહીંયા આ આરએનએ mRNA એવું લખેલું છે. મેં તમને અહીંયા બીજો વર્ડ ઉમેરાયો હતો અને એ હતો HNRNA છે. એ શું છે? આ HNRNA છે. હવે HNRNA માં 2 પ્રકારના વિસ્તારો તમારી સામે મૂકેલા હશે. એક છે ઇન્ટ્રોન, એક છે એક્ઝોન. જુઓ, જો મળી ગયો છે. હવે એમાં એક્ઝોન છે એ કામનો છે, ઇન્ટ્રોન છે એ નકામો છે, એવું મેં તમને સમજાવેલું હશે, હે ને? તો એ ઇન્ટ્રોન ને એક્ઝોન એની ઉપર આપણે હાવ ઉપર વયા જાય, સૌથી પહેલી આકૃતિમાં વયા જાય. સૌથી પહેલી આકૃતિમાં અહીંયા આગળ જુઓ, આ જગ્યાએ કેપિંગ એવું લખેલું છે. જુઓ તો મળી ગયું છે, બધાને મળી ગયું છે કેપિંગ. તો હું સીધો પહેલા કેપિંગ ઉપર જાઉં છું. કેપિંગ ઉપર જાઉં છું. પહેલા ડીએનએ ના 5 પ્રાઇમ છેડા ઉપર આઈ રિપીટ, ડીએનએ ના 5 પ્રાઇમ છેડા ઉપર, બરાબર છે? સોરી, ડીએનએ શું બને છે? આરએનએ. તો ડીએનએ ક્યાં આવે આમાં? આરએનએ ના જે નવું બન્યું છે એના જો સંશ્લેષણની દિશા કઈ કહેવાય? 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ. હા કે ના? તો જે બન્યો એ છેડો કયો છે? 5 પ્રાઇમ. એટલે જે બન્યો છે એ છેડાની વાત છે. જ્યાંથી શરૂઆત થઈ એ છેડાની વાત છે. આટલું સમજાણું કે નહીં? ઓકે. તો જ્યાંથી શરૂઆત થઈ છે એ છેડો જો આવી રહ્યો, આ છેડો, આ છેડો છે ને, અહીંયાથી શરૂઆત થઈ છે. એટલે આ શરૂઆતના છેડાની વાત કરે છે. ચાલો હું નેક્સ્ટ સ્ટેપમાં જાઉં છું. આરએનએ ના 5 પ્રાઇમના છેડા ઉપર એક વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ, એટલે કે વિશેષ ન્યુક્લિયોટાઇડ, જેનું નામ છે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાइफॉस्फेट. नाम सुना है? मिथाइल सिवायનું નામ તો સુના है. ગ્વાનોસાઇન ટ્રાઇફ, જીટીપી. જેમ એટીપી હોય એમ જીટીપી. સમજાણું? ઓકે. જીટીપી, ગ્વાનોસાઇન ટ્રાइफॉस्फेट. ઓકે. આ અણુ સક્રિય હોઈ શકે. જીટીપી, એટીપી સક્રિય હોય કે ન હોય? જો એટીપી સક્રિય હોય તો જીટીપી પણ સક્રિય હોય. પણ અહીંયા મારે એક એને કામમાં લેવાનો છે. સક્રિય નથી રાખવાનો, નિષ્ક્રિય કરવાનો છે. શું કરવાનું છે? નિષ્ક્રિય. તો ડીએનએ નો છેડો કોઈ પણ જો મારે નિષ્ક્રિય કરવો હોય ને, તો એમાં મિથાઇલ સમૂહ ઉમેરી દઉં ને, એટલે મિથાઇલ સમૂહ એની સાથે જ્યારે જોડાય ને તો નિષ્ક્રિય કરી દે. રેડી? એટલે મેં શું કર્યું ખબર? જીટીપી ની સાથે મિથાઇલ જોડી દીધો. શું જોડી દીધું? મિથાઇલ. એટલે આ છે જી, સોરી, ગ્વાનોસાઇન, બરાબર છે? પછી 1 ફોસ્ફેટ, 2 ફોસ્ફેટ, 3 ફોસ્ફેટ. જુઓ તો એવું દેખાય છે તમને? અને એની સાથે મિથાઇલ જોડ્યો, એટલે આ થઈ ગયો એમ.
મિથાઇલેટેડ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ રીતે તમારે એ જે સંકેત તમારી આકૃતિમાં આપેલો છે ને વાંચવાનો છે. મળી ગયો છે તમને બધાને પરફેક્ટલી? જુઓ તો, મિથાઇલેટેડ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, આ રીતે એને વાંચવાનું અને યાદ રાખવાનું છે. એનો અણુ એને આપણે કેમ કોઈ બોલપેન છે, આ દાખલા તરીકે બોલપેનને મારે ખિસ્સામાં રાખવી હોય આમ, તો એમને રાખી શકાય? એની સાઈ જે છે એ મારો ખિસ્સું છે એ ખરાબ કરી શકે. એટલે હું કહું કેપ. ઢાંકણું બંધ કરવું એને કેપિંગ કહેવાય. રાઈટ? તો આ છેડો છે ને, આ છેડો એ પ્રક્રિયા ન કરી શકે ને એટલે એને એક કેપ મારી. કેપનું નામ શું છે? MgPP, મિથાઇલેટેડ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટનું ઢાંકણું બંધ કરી દીધું. કેપિંગ એટલે શું, સમજાઈ ગયું કે નહીં? રેડી? શું કામ? mRNA પ્રક્રિયા ન કરે, mRNA પ્રક્રિયાની શરૂઆત ન કરે. શું કામ? હજી પ્રક્રિયા સ્પ્લાઇસિંગની બાકી છે, અપરિપક્વ છે, પરિપક્વ નથી. વળી પાછું એ પ્રક્રિયા શરૂ કરી દે તો બીજા ડખા ઊભા થાય. નાની ઉંમરે નીકળી ન જવાય ગાડી લઈને, ભૂમ કરતા કોકને ઠોકી દઈએ. એટલે આ હજી નાની ઉંમર છે HNRNA ની, હજી પરિપક્વ નથી થયું. બરાબર છે? કેટલી પ્રકારના નહીતર કેસ થાય આપણી ઉપર. એટલે આપણે એને જાળવવું છે. એટલે આપણે શું કરી દીધું? ચાવી આપણા ખિસ્સામાં રાખી દીધી ગાડીની, મીન્સ કેપ મારી દીધી, એટલે પ્રક્રિયા ન કરી શકે. ચાલો, સમજણ પડી ગઈ બધાને પરફેક્ટલી? કેપિંગ થઈ ગયું. કેપિંગ અહીંયા તમને દેખાડ્યું છે. ચાલો, પહેલો એક મુદ્દો 3 માંથી પૂરો થયો, બધાને સમજાઈ ગયો છે હું માની લઉં છું. આખો તૈયાર થઈ ગયો. જો આખો અણુ તૈયાર થઈ ગયો છે. હવે HNRNA નો આખો અણુ તૈયાર થઈ ગયો. એ તૈયાર થઈ ગયો ને એટલે એના પાછલા છેડે, જેમ આગલા છેડે બૂચ માર્યું એમ પાછલા છેડે બૂચ મારવું પડશે તમારે. સમજ में आ रही है बात पूरी? राइट? હવે આગળના છેડાને જે હેડ કહું, હેડ એટલે શીર્ષ, તો પાછલા છેડાને પૂંછડું કહેવું પડે. પૂંછડું એટલે ટેલ, એટલે ટેલિંગ એવો શબ્દ આવ્યો. પાછલા છેડે બૂચ મારવાની પ્રક્રિયાને ટેલિંગ એટલે કીધું એમ. રેડી? તો હવે હું ટેલિંગ ઉપર આવું છું કે ટેલિંગ એટલે શું થાય. તો RNA ના 3 પ્રાઇમના છેડા ઉપર, જો પહેલી મેં વાત કરી હતી 5 પ્રાઇમના છેડાની, હવે હું વાત કરું RNA ના પાછલા છેડા 3 પ્રાઇમના છેડા ઉપર. યા હું શબ્દ જુઓ તમારી બુકની અંદર વાપરેલો હશે, એડિનાઇલેટેડ સમૂહ. એડિનાઇલેટેડ એટલે એડેનિન. બરાબર છે? આ એડેનિન, આ એડેનિન, આ એડેનિન, આ એડેનિન, 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 ઓનલી એડેનિન, નથિંગ એલ્સ. એની લાંબી ચેઇન હોય. પોલી એડેનિન. શું છે ઈ? એટલે પૂંછડી બનાવી એડેનિનની. શું બનાવ્યું? એડેનિનની પૂંછડી. શું કામ પૂંછડી શબ્દ નાખ્યો એમાં? ટેલ શબ્દ શું કામ નાખ્યો? કારણ કે ઓમાં સિંગલ જ હતો ગ્વાનિન. ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ મિથાઇલેટેડ કરી એક જ અણુ ઉમેર્યો હતો તમે. અહીંયા ઢગલો આમ લાંબી લાઈન કરી છે એડેનિનની. પોલી એડેનાઇલેશન થાય, પોલી એડેનાઇલેશન થાય એટલે ટેલ લાંબી બને. બરાબર છે? એટલે એડેનાઇલેટેડ સમૂહ, પોલી એ ટેલ એવું જો લખેલું હશે તમારી બુકની અંદર પણ, એ બને છે. સ્વતંત્ર રીતે ઉમેરાય, જે RNA ને સ્થાયી કરી દે. શું કરી દે? સ્થાયી બનાવી દે, સ્થિર બનાવી દે, પ્રક્રિયા ન કરવા દે. એમ ટૂંકમાં કહેવાનો કવિનો ભાવાર્થ અહીંયા એટલો જ છે કે પ્રક્રિયા ન કરવા દે, સ્થાયી બનાવી દે. કોષ કેન્દ્રમાંથી બહાર નીકળવામાં પણ મદદ કરશે એને. નહીતર શું થાય કે કોષ રસમાં એનું કામ તો છે, કોષ રસમાં છે ને, કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં સ્થળાંતરણ થાય ને, વચ્ચે ક્યાંક એને જન્મ કા બિછડેલા ઓલા હોય એ કોક મળી ગયું ને પ્રક્રિયા કરવા માંડે તો નકામું ને એમ. એટલે એને સ્થાયીત્વ બક્ષવું પડે, સ્થાયી બનાવવા પડે. તો ગ્વાનિન, જે મિથાઇલેટેડ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, અને એડેનિન જે પોલી એ ચેઇન છે, એ બે એક શીર્ષ પ્રદેશમાં શું કહેવાય કેપિંગ કરશે અને એક પૂછડે ટેઇલિંગ કરશે. આ બે ઘટનાઓ કરશે. ચાલો, આટલું સમજાઈ ગયું છે? ઓકે. હવે ત્રીજી ઘટનાની વાત કરીશ. હવે હું ત્રીજી ઘટનામાં અહીંયા આવું છું. તો એ છે, જો અહીંયા તમને
આ જુઓ જોઈએ, પોલી એ ટેલ એવું દેખાણું. ઈ જે છે એ ટેઇલિંગ નું છે. પોલી એડેનિન ટેઇલ એટલે એડેનિનની લાંબી શૃંખલા જે છેલ્લે 3 પ્રાઇમના છેડે ચોંટાડવામાં આવે. ઓકે, હવે આ આખો જે ભાગ છે ને આ એને હું એક્સપ્લેન કરવાની ટ્રાય કરું, જે સ્પ્લાઇસિંગ મિકેનિઝમ સમજાવે છે. જો આ રહ્યું, અહીંયા લખેલું છે સ્પ્લાઇસિંગ. તો સ્પ્લાઇસિંગની મિકેનિઝમ હું તમને સમજાવું છું હવે આના પછીની સ્લાઇડમાં જઈને. બરાબર છે. દાખલા તરીકે આમ સીધી લીટી છે અહીંયા. હવે આ છેડો એટલે કે 5 પ્રાઇમ એન્ડ અને આ છેડો એટલે કે 3 પ્રાઇમ એન્ડ છે. આટલું સમજી ચૂક્યા છો તમે. બરાબર છે. આ ઇન્ટ્રોન છે, આ એક્ઝોન છે, આ ઇન્ટ્રોન છે, આ એક્ઝોન છે, આ ઇન્ટ્રોન છે, એક્ઝોન છે, ઇન્ટ્રોન છે, એક્ઝોન છે, ઇન્ટ્રોન છે અને એક્ઝોન છે. હવે અહીંયાથી અને અહીંયાથી બે બાજુથી હું આમ પુશ કરું છું, ધક્કો મારું છું બે બાજુથી, આમ ભીં પાડું છું બે બાજુથી. એટલે પાતળો ભાગ છે ને, જે પાતળો ભાગ દેખાય છે તમને, એની ઉપર પ્રેશર આવશે. હા કે ના? હા કે ના? ઓકે, એટલે હું આટલો કટકો જ હું તમને સમજાવવામાં લઉં છું, આખું નથી લેતો. શું કામ? કેટલી વાર દોરવામાં જશે મારે. બરાબર. એટલે અહીંયાથી શું થાય, આમ પ્રેશર આવે આની ઉપર. આમ જુઓ જોઈ, આ જે કટકો છે એ હવે આવો થઈ ગયો. પ્રેશર આવ્યું ને એટલે સમજાય છે. હજી મેં ધક્કો મારી દીધો હાવ, એટલે ઓલા બે તો જોડાઈ ગયા, આમ જોડાઈ ગયા અને ઓલી આમ રિંગ બહાર નીકળી ગઈ. આમાંથી આ થયું. હજી વધારે ધક્કો માર્યો ને તો સમજાણું કે નહીં? હવે એક ઉત્સેચક આવે, ઉત્સેચક એને અહીંયાથી કાપી નાખે, અહીંયાથી આમ અહીંયાથી કાઢી જ નાખે એને. અહીંયાથી એને કાપી નાખે. એટલે આ ઇન્ટ્રોન જે વચ્ચે હતો ને એ છૂટો પડી જાય. આ ઇન્ટ્રોન છૂટો પડી ગયો. ક્લિયર થાય છે કે નહીં? યસ ઓર નો? તો એ કાપવાની પ્રક્રિયાને સ્પ્લાઇસિંગ કહેવાય. રેડી? ચાલો, તમામ જેટલા મારી સામે બેઠા છે બધા વિદ્યાર્થીઓને પ્રોપરલી આ સ્પ્લાઇસિંગની મિકેનિઝમ સમજાઈ ગઈ છે. આ દરેક જગ્યાએ થાય, જેટલા યુનિટ્સ છે એ બધામાં થાય. એટલે તમારી બુકની અંદર જે છે ને ડાયરેક્ટલી જુઓ આમનામ સમજાવી દીધું છે. ઓલી રિંગ બનાવી દીધી સીધી આયરી અહીંયા આ આકૃતિની અંદર. પણ એનું જે પ્રોસેસ છે એકચ્યુઅલી એ મેં તમને આની જે ઓલી સ્લાઇડ છે એની અંદર સમજાવી, હે ને? એટલે સ્પ્લાઇસિંગની અંદર આવું થાય કે બે બાજુથી ધક્કો લાગે એટલે ઇન્ટ્રોનની રિંગ બની જાય, એક્ઝોન જોડાઈ જાય અને એ રિંગને કાપી ઉત્સેચક દૂર કરી નાખે. એટલે કાપીને દૂર કરવાની પ્રક્રિયાને જ સ્પ્લાઇસિંગ કહેવાય. એટલે ઇન્ટ્રોન દૂર થઈ જાય, એક્ઝોન જોડાઈ જાય. આ પ્રક્રિયા એટલે સ્પ્લાઇસિંગ. કોનો પ્રશ્ન હતો સ્પ્લાઇસિંગ એટલે શું? ગુડ, રાજકોટ સેન્ટર. તો સ્પ્લાઇસિંગની પ્રોપર ડેફિનેશન ને જગ્યા બે મેં તમને આપી અત્યારે. બરાબર છે? તો આ રીતે આ 3 પ્રક્રિયાઓ, પહેલું આવશે હંમેશા કેપિંગ. બરાબર છે? પછી આવશે ટેઇલિંગ અને પછી આવશે સ્પ્લાઇસિંગ. આ 3 ઘટનામાંથી પસાર થઈ અને જે HNRNA છે એ પુખ્ત mRNA માં રૂપાંતરિત થાય. સુકોષ કેન્દ્રી કોષના પ્રત્યાંકનમાં આ વધારાના 3 ઘટનાક્રમ જોવા મળશે. રેડી?
કોઈ ડાઉટ? ઓકે. સો સ્પ્લાઇસિંગની પ્રક્રિયા છેલ્લી જે મારા તરફથી બાકી હતી એક્સપ્લેન કરવાની. તો સ્પ્લાઇસિંગ, ઇન્ટ્રોન દૂર થાય અને એક્ઝોન એક નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાઈ જાય, જે મેં તમને હમણાં સમજાવ્યું એ પ્રમાણે. હવે અહીંયા આ પ્રક્રિયા એસએનઆરએનએ અને પ્રોટીન સંકુલ દ્વારા થાય છે. કોણ કરે છે આ પ્રક્રિયા? એનો જવાબ છે એસએનઆરએનએ. શું નામ છે? એસએનઆરએનએ દ્વારા થાય. બરાબર છે? ખાલી પૂછાય તો એસએનઆરએનએ અને પ્રોટીન સંકુલ દ્વારા આ પ્રક્રિયા, એટલે ઉત્સેચક તરીકે કોણ વર્તે એમ? તો ઉત્પ્રેરક છે આરએનએ, એ બીજું ઉદાહરણ. જો બે ઉદાહરણ છે, એક આરઆરએનએ પણ પ્રક્રિયક તરીકે વર્તી શકે અને એક એસએનઆરએનએ પણ પ્રક્રિયક તરીકે વર્તી શકે. બરાબર છે? એનું ફૂલ ફોર્મ ની તમારે જરૂર નથી એસએનઆરએનએ ની. બરાબર છે? તો આ ત્રણ પ્રક્રિયા અહીંયા થાય અને આ પ્રક્રિયા દ્વારા જે અપરિપક્વ આરએનએ બને છે એચએનઆરએનએ, બરાબર છે, એ પુખ્ત એટલે કે સક્રિય એમઆરએનએ માં રૂપાંતરિત થાય. રેડી? ઓકે. સ્પ્લિટ જીન, જે જનીનમાં આ સ્પ્લાઇસિંગ, કેપિંગ, ટેલિંગની પ્રક્રિયા થાય, એટલે કે સુકોષ કેન્દ્રી કોષની આ જે વ્યવસ્થા છે, સ્પ્લિટ જીન મિકેનિઝમ. સ્પ્લિટ જીનનું અંગ ગુજરાતી કર્યું છે વિભાજિત જનીન, એટલે કે કાઉન્સમાં સ્પ્લિટ જીન. એનું મહત્વ શું? શું કામ આવી વ્યવસ્થા થઈ છે? બરાબર છે? તો એ અહીંયા સરસ મજાનું એક્સપ્લેનેશન આપ્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ક્રિયાવિધિ જે તમારે સમજવી પડે. તો એક તો એ સુકોષ કેન્દ્રી કોષની અંદર જોવા મળતી ક્રિયાવિધિ છે, જે પ્રમાણે આપણે સમજાય એ પ્રમાણે. બરાબર છે? તો એનું મહત્વ નંબર 1 અહીંયા આપ્યું છે. જુઓ, ઇન્ટ્રોન્સની જે હાજરી એમાં છે દેખાયેલી છે. ઇન્ટ્રોન્સ એ જૂના ડીએનએ એના અવશેષો છે. કારણ કે ઈ બહારથી તો ઉમેરાણા નહીં હોય ને, હશે એમાં જ વ્યતિકરણમાં થયેલા ફેરફારો મેં તમને કીધું તું, યાદ છે? તો એ હજી જૂની ઇન્ફોર્મેશનને આપણે સાચવેલી, એટલે પ્રાચીન યુગના અવશેષો છે, એ જૂના ડીએનએ ના અવશેષો છે એ. બરાબર છે? ઓકે. બીજું, સ્પ્લાઇસિંગની જે પ્રક્રિયા છે એ આરએનએ વિશ્વની પ્રભુત્વ એટલે એનું જે મહત્વ છે એ વ્યક્તિગત રીતે અભિવ્યક્ત કરે છે. રાઈટ? કઈ રીતે? તો આપણે જે આનુવંશિકતાની વાત કરી, બરાબર છે? તો આનુવંશિકતામાં બે ક્રિયાવિધિનું મહત્વ છે. એક લક્ષણનું વહન કરવાનું છે અને બીજું વહન પામેલ લક્ષણનું અભિવ્યક્ત થવું પણ જરૂરી છે. આટલું સમજાય છે કે નહીં? પેલા આ બે કામ કોણ કરતું? આરએનએ. કારણ કે ડીએનએ તો હતું જ નહીં પહેલા. હા કે ના? તો બાપુજી તો આરએનએ કહેવાય ને? હા કે ના? હવે અત્યારે તમારા ફેમિલીમાં તમારા બાપુજી પપ્પા કમાતા હશે, કાલ સવારે તમે ડોક્ટર બની ગયા, તમે કમાવાનું શરૂ કરી દીધું, તોય બાપુજી તો બાપુજી જ છે ને? એને એ રિસ્પેક્ટ તો મળવો જોઈએ ને? તો ડીએનએ આવી ગયું, ડીએનએ લક્ષણોના વહન કરવાની જવાબદારી સ્વીકાર. એનો મતલબ એ તો નથી ને કે આરએનએ નું પ્રભુત્વ ઓછું થવું જોઈએ. તો આરએનએ નું મહત્વ ક્યાં છે?
અભિવ્યક્તિની જવાબદારી તો ઘરમાં ડિસિઝન જ્યાં સુધી વડીલ હોય ત્યાં સુધી ડિસિઝન કોણ લેશે? વડીલ લેશે. હા કે ના? તો આરએનએ વડીલ છે એવું યાદ રાખો. જનીન શાસ્ત્રના વડીલ ડીએનએ નથી. બાપ કરતા દીકરો હવાયો, દીકરો ભલે હવાયો છે પણ બાપ તો બાપ જ છે ને. અભિવ્યક્તિની જવાબદારી તો કોની છે? આરએનએ ની જ છે કે નહીં ઈ દોસ્ત ઈ કામ મારું છે, હું જ કરીશ, તાર નથી કરવાનું એમ. તો એની મહત્વતાને ઈ સાબિત કરે છે કે નહીં આરએનએ વગર અધૂરું. એટલે આરએનએ બન્યું તું કેવું? એચએનઆરએનએ કેવું હતું? નિષ્ક્રિય. તો એને સક્રિય બનાવવું પડ્યું ને તો જ એનું કામ ચાલ્યું કે નહીં? તો સક્રિય આરએનએ બન્યું ને ત્યારે એનું કામ ચાલ્યું. હો ભાઈ, નહીંતર ડીએનએ શું કામનું? તો એનું મહત્વ સાબિત કરે છે સ્પ્લિટ જીન. ચલો સમજ में आ गई बात पूरी है ने? ओके, पॉइंट नंबर 3. ओके, वैकल्पिक स्प्लाइसिंग. એનાથી એક જનીન દ્વારા એકથી વધુ પ્રોટીન બનાવી શકાય. ઓપ્શનલ. અમુક વખતે અમુક પ્રકારના સુકોષ કેન્દ્રીમાં આપણે જે સમજ્યા એમાં નથી આવું, પણ અમુક વખતે અમુક નિમ્ન પ્રજાતિઓ જે હશે એમાં જેમ બેક્ટેરિયામાં એકથી વધુ પ્રોટીન બનાય ને એમ સુકોષ કેન્દ્રી કોષમાં પણ એકથી વધુ પ્રકારના પ્રોટીન બનાવી શકાય. તમે જે મિકેનિઝમ સમજી એના માટે નથી લાગુ પડતું આ, પણ અમુક વખતે એવું કરી શકાય. તો એ પણ શક્ય બની શકે આ સ્પ્લિટ જીનને કારણે. ઓકે, ચોથું, ઉત્ક્રાંતિ દરમિયાન એટલે કે જે કરોડો વર્ષોથી ચાલી આવે છે એ પ્રક્રિયા, એક્ઝોન્સનું નવું જોડાણ નવા પ્રોટીન બનાવવામાં મદદ કરી છે. એને આપણું જે પ્રોટીન છે એને તમે દાખલા તરીકે દેડકાના જનીન સાથે, દેડકાના પ્રોટીન સાથે સરખાવો તો કંઈક તો ફેરફાર હોય ને. મારું ઇન્સ્યુલિન ને દેડકાનું ઇન્સ્યુલિન સમાન નહીં હોય ને? હા કે ના? તો એમાં ફેરફાર જે થયો ને એટલે નવા પ્રકારનું પ્રોટીન મેં બનાવ્યું છે, સસ્તનોએ બનાવ્યું છે. ઇવન સસ્તનમાંય ગાય ભેંસનું કદાચ અને આપણું ઇન્સ્યુલિન સરખાવો તો એક સમાન નથી. કાંઈક તો ફરક છે એમાં. બાકી તો એમાંથી ઇન્સ્યુલિન ને આપણે ઇન્જેક્શન ન મારી લઈએ હરખું હોય તો ડાયાબિટીસ થવા જ ન દઈએ આપણે. પણ એવું થતું નથી કારણ કે એનું ઇન્સ્યુલિન અલગ પ્રકારનું છે, આપણું ઇન્સ્યુલિન અલગ, એનું પ્રોટીન અલગ છે, આપણું પ્રોટીન અલગ છે. નવું પ્રોટીન બન્યું શું કામ? એના માટે પણ આ સ્પ્લિટ જીન પોતાનો કોઈક એક અગત્યનો ફાળો આપે છે. શું ફાળો છે એ આપણે જાણવાનું નથી. બરાબર છે? પાંચમું, જનીન અભિવ્યક્તિના નિયમન માટેનો એક સ્તર પૂરો પાડે છે. જનીન અભિવ્યક્તિ એનું નિયમન એટલે નિયંત્રણ. આ એક પોઈન્ટ આવશે આગળ કે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કયા કયા સ્તરે થાય છે. ત્યારે આ મુદ્દો પાછો આવશે કે સ્પ્લિટ જીનને કારણે જે પ્રક્રિયા થાય છે પ્રક્રિયાના સ્તરે એનું નિયમન થાય તો એ નિયમન કરવાની વ્યવસ્થા પૂરી પાડે છે. બરાબર છે? એટલે અહીંયા તમે એ પ્રક્રિયાને નિયંત્રણમાં રાખી શકો. જો એ પ્રોટીનની જરૂરિયાત ન હોય તો તમે એ પ્રક્રિયા અટકાવી દો તો એ પ્રોટીન ન બને. સિમ્પલ. સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? હે ને? એટલે એ પણ એક એનું મહત્વ છે. તો આ રીતે સ્પ્લિટ જીનની વ્યવસ્થાનું આ અત્યંત જેને કહેવાય ને કે ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ કે ચયાપચયની અંદર થતી ક્રિયાવિધિના સંદર્ભે કયો કે જનીન શાસ્ત્રના જે પાયાના સિદ્ધાંતોમાં આનુવંશિકતાના લક્ષણોના વહન કે અભિવ્યક્તિના સ્તરે જો તો એટલું આગવું મહત્વ ધરાવે છે આ સ્પ્લિટ જીનની વ્યવસ્થા. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્રિયાવિધિ જે આપણે વિકસાવી છે સુકોષ કેન્દ્રી કોષોની અંદર, ખાસ કરીને ઉચ્ચ કક્ષાના જે કોષો છે એમાં. બરાબર છે? ઓલ રાઈટ. સો આની અંદર કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. કોઈ ડાઉટ? કેટલા વાગ્યા છે? ઓકે, 12:41 હજી છે મારી પાસે સમય. કેટલા વાગે શરૂ કર્યો તો મને યાદ નથી આ લેક્ચર. હા વિશાલ સર, મને જરાક ટાઈમ કહેશો ને? આપણે સર 11 વાગે લેક્ચર શરૂ કર્યો હતો. એટલે 12, 12:30 તો ટાઈમ થઈ ગયો ને ટૂંકમાં? હા. ઓકે ઠીક છે, ચાલો.
ફાઇન. તો અહીંયા આપણે આજનું કામ અટકાવીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ આપણે જનીન સંકેતથી આવતીકાલે આગળ વધશું. હે ને? ફાઇન. ચલો. સો આઈ સી યુ. ટેક કેર અને ધ્યાન રાખશો. હે? વાવાઝોડું હોય બહાર ન નીકળતા.